ટેટા, ઉમરાના ફળ, બરાબર. પછી ફૂલ, અમે જે આ ફૂલ ખરે ને એ વારીને સાફ કરી લે, એ નાખી દે. કેસોડાના ફૂલ આમાં નહીં, ખાખરાના ફૂલ નાખ્યા છે, ગરમાળાના ફૂલ નાખ્યા છે, બરાબર. પછી આપણે ગલગોટાના ફૂલ નાખ્યા છે, કારણ કે એન્ઝાઇમ્સ માટે જે છોડને પોષણમાં, પાચન માટે ચયાપચયની ક્રિયા હોય ને, મેટાબોલિઝમમાં એને જરૂર પડે, એમાં એ આ પૂરું પાડે. અને પેલામાં લીંબોડી અને ગોળ અને પાણી 3 જ વસ્તુ, પણ એના પ્રમાણ જાળવવું પડે. પૂરું આપણે પરિણામ જોતું હોય તો એનું પ્રમાણ જાળવવું પડે. એટલે સારામાં સારી આ આપણી જે આપણે કઈ પ્રાકૃતિક ખેતી બધી કારણ કે જે ભલામણ ઉપરથી આવતી હોય એવી ખેતી બધાય નાએ કરી શકે. અને આ તમારી નજર સામેની છે, તમે પોતે કરી શકો, આટલો ફેર. બરાબર. આ બધું તમે કરી શકો કે ના કરી શકો? આ તો મોટા પાયા ઉપર છે. માની લો કે આ તો કેટલા વીઘામાં છે, આ ડ્રમ છે, આ ભરેલો છે ટાંકો, તો કેટલું બધું વપરાય. તમારે તો તમારા પૂરતું જ બનાવવાનું હોય, અથવા પછી ભેગું બનાવી લેવાનું, બેરલ જોઈ. અને ઓના જેટલું જ કામ આપે. તમારી જમીન, આપણે ખેતીમાં ખેડૂતની પહેલી જરૂરિયાત છે જમીન સુધારવી. જમીન તંદુરસ્ત થઈ જાય એટલે બાકી બધું હે આ બધાયમાં હાલે, પાવામાં હાલે, છાંટવામાં હાલે, બધાય. છાંટવામાં 1.5 લીટર નાખવાનું. હા, અને પાવું હોય તો પછી જે આપણે ઓલું તમને 20 લીટરનું કીધું હતું એને બદલે 10 લીટર. આમાંય બેક જો આ ખોયલું ને, હવે તમે આની અંદર ગોળ ને થોડુંક દહીં ના અંતે નાખી દેવાનું, એનું મિશ્રણ એના પ્રમાણ મુજબ. એટલે આ તમારે ત્રીજે દિવસે આ ખાતર થઈ જાય, સીધું તમે જમીનમાં આપી શકો. અને તમને જ્યાં જ્યાં અનુકૂળ લાગે તો શાળુ પિત્ત માટે કે એના માટે તમે અહીંથી થોડુંક લઈને ખતરા કરતા જજો, બરાબર. એટલે આપણે હવે વ્યાજબી જ રાખ્યો છે, અમને પોસાય એવી રીતે, અને તમને પોસાય. કારણ કે તમને એવાયા કરવા, પછી તમે લેવા ના આવો કાંઈ નહીં, બીજા ખેડૂત લેવા આવશે. પણ શું છે, કારણ બધા કરવાના નથી. એટલે તમે જેને રસ છે આમાં ખરેખર, એ પેલા એને પ્રયોગ કરે, અને ફાયદો તો 100% થવાનો જ છે, એમાં કોઈ સવાલ નથી. 4-5 ટ્રાય કરીએ ને એટલે આપણે પાકે ખ્યાલ આવે. અને ઓમે હાથો પડવાનો જ છે, એ તો સવાલ. હાથો તો તમારે 2-3 પાણી આપશો એટલે પડી જ જશે જમીનમાં, એ તો 100%. આને તો પોપડા અમારે ડોલમાં ઉનાળામાં થોડુંક રહી ગયું હતું ને, આપણે કોઈ આવતા બતાવીએ કે આખું ડોલમાં કાળું પોપડું થઈ ગયું. એટલું કાર્બન? હા, કાર્બન જ છે એની અંદર. કાર્બનની ખાસ, હા, કાર્બનની જ જરૂર છે આપણે. ચાલો, હવે કાંઈ પ્રશ્ન હોય તો પછી નહીં તો સામે જાય. હાલો.